નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ ઉપર સારો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી ફરિયાદીશ્રી તથા ભોગ બનનાર સાહેદો સાથે કુલ ₹4,23,80,054 વિશ્વાસઘાત કરનાર આરોપીઓ પૈકી પતિ પત્નીને કચ્છ ખાતેથી ધરપકડ કરતી ઇકોસેલ સુરત શહેર પોલીસ। ફરિયાદી શ્રી વિકાસભાઈ કાકડિયા નાઓ ઓનલાઈન હર્બલ લાઈફ કેરનો બિઝનેસ કરતા હોય અને કચ્છમાં તેમના મિત્ર પણ હર્બલ લાઈફનો બિઝનેસ કરતા હોય, જેઓ પાસે આરોપી જયેશભાઈ પટેલ વેટ લોસ માટે ગયેલ હતા, જેની સચિનભાઈએ આરોપી જયેશભાઈને ફરિયાદીનો નંબર આપેલ, જેથી આરોપી જયેશભાઈનો ફરિયાદી ઉપર વેટ લોસ બાબતે અવારનવાર ફોન આવવા લાગેલ હતો। બાદ ફરિયાદીની આરોપી જયેશભાઈ સાથે અવારનવાર વેટ લોસ બાબતે વાતચીત થતી રહેતી હોય, જેથી બંને વચ્ચે મિત્રતા થયેલી। આ દરમિયાન આરોપી જયેશભાઈએ ફરિયાદીને જણાવેલ કે તે પોતે બિટકોઇનનું કામકાજ કરે છે અને તેની પોતાની દ્વારકા ગ્રુપ પરફ્યુમ કંપની છે, જેની શાખા અમદાવાદ, વડોદરા તથા દિલ્હી અને મેઇન ઓફિસ જયપુર ખાતે આવેલી છે અને વિદેશમાંથી પરફ્યુમ મંગાવી તેનું વેચાણ કરીએ છીએ, જેમાં પણ સારો પ્રોફિટ મળે છે। તેમજ આરડી ઇન્ફોટેક નામની પોતાની કંપની છે, જેમાં તેઓ ગવર્મેન્ટના મોટા કોમ્પ્યુટર કોર્સ શીખવાડવાના કોન્ટ્રાક્ટ લઈએ છીએ અને પોતાના ગામમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ પોતાની આવેલી છે તેમ જણાવેલ અને ફરિયાદીને કહેલું કે તમે બિટકોઇનમાં અને તેના વેપારમાં રોકાણ કરશો તો તમને દર મહિને 4 થી 5% નફો દર મહિને મળશે અને તમે રોકાણ કરેલ રૂપિયા તમને જ્યારે જોઈએ ત્યારે કહેશો એટલે 24 કલાકમાં તમારા રૂપિયા તમને પરત મળી જશે તેમ જણાવતા ફરિયાદીએ આરોપી જયેશભાઈ પટેલને ₹50,000 રોકાણ કરવા આપેલ, જેમાં દર મહિને તેઓ પ્રોફિટના રૂપિયા પણ આપી દેતા હતા, જેથી ફરિયાદીને આરોપી ઉપર પૂરો ભરોસો બેસેલો હતો। ત્યારબાદ આરોપી જયેશભાઈ પટેલ નાઓ ફરિયાદીને બીજા રૂપિયા પણ રોકાણ કરવા જણાવતા હોય અને ફરિયાદીના આરોપી તથા તેના પરિવારના સભ્યો સાથે સારા સંબંધો બંધાઈ ગયેલ હોય, જેથી આરોપીઓ ઉપર વિશ્વાસ ભરોસો રાખી ફરિયાદીએ પોતાના તથા મિત્રોના કુલ ₹6,50,09,800 આરોપીઓના બેંક એકાઉન્ટમાં રોકાણ કરવા આપેલ હતા, તેમજ આરોપીએ જે રૂપિયા સ્વીકારેલ તેની સ્લીપો આપેલ હતી। બાદ ફરિયાદીએ જે રૂપિયા રોકાણ પેટે આપેલ તેના પ્રોફિટના રૂપિયા પેટે ₹2,26,29,716 ફરિયાદીને આપી ત્યારબાદ પ્રોફિટ આપવાનું બંધ કરી દીધેલ, જેથી ફરિયાદી આરોપીઓના ઘરે જઈ પોતાના રોકાણના રૂપિયા તથા પ્રોફિટના રૂપિયા આપવા વિનંતી કરતા આરોપીઓ ધાક ધમકી આપવા લાગેલ અને કહેલ કે હવે પછી રૂપિયા મળશે નહીં, થાય તે કરી લો તેમ જણાવતા હોય, જેથી આરોપીઓ દ્વારા કેકેપી રિંગ નામની કંપની ધરાવી વેપારી તરીકે ટ્રેડિંગ કરતા હોવાનું જણાવી ફરિયાદ તથા અન્ય રોકાણકારો સાથે કુલ ₹4,23,80,054 છેતરપિંડી કરેલ હોય, જે બાબતે તમામ વતી ફરિયાદીશ્રીએ ફરિયાદ આપતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 409-114 મુજબનો ગુનો તારીખ 19/9/2025ના રોજ દાખલ કરવામાં આવેલ છે, જે ગુનામાં આરોપી જયેશભાઈ હસમુખભાઈ ભાદાણી ઉંમર વર્ષ 37ને ઝડપી પાડવામાં આવેલ છે તથા આરોપી દીપાબેન તે જયેશભાઈ હસમુખભાઈ પટેલના પત્નીને અટક કરવામાં આવેલ છે। સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા એના દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 19 સપ્ટેમ્બરના રોજ। બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના એક ફરિયાદી છે, એમણે હર્બલ લાઈફ કેર, વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા। એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે એક જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો। જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જ્યારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના, એ પછી જયેશભાઈએ ફરિયાદીને એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ, દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે, સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની, એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પ્યુટર ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે એણે કેકેપી રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ। અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ, એમના પરિવારના સભ્યો, એમના મિત્રો એ બધાએ મળીને જે આરોપી જયેશભાઈ અને એમના પત્ની દીપાબેન છે એમની આ જે કંપનીઓ છે એમાં અલગ અલગ ₹6,50,00,000 જેટલું રોકાણ કર્યું હતું। ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો
ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા. ટોટલ 6,50,00,000ની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત 2,26,00,000 રૂપિયા રિકવર થયા છે અને 4,23,80,000 એટલે અંદાજિત 4,24,00,000 રૂપિયા જેટલું એમનું અમાઉન્ટ પેન્ડિંગ હતી. અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું એમના મિત્રોને બધા સાથે આ વ્યક્તિએ છેતરપિંડી કરી છે એટલે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એની અરજીની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ માનનીય પોલીસ કમિશનર સાહેબના સુપરવિઝન હેઠળ આ બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા કરવામાં આવી હતી અને 2 આરોપીઓને ગાંધીધામ અંજાર એક ટીમ મોકલીને બંને આરોપી જે મુખ્ય આરોપીઓ છે જયેશભાઈ એમના પત્ની દીપાબેન બંનેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ફર્ધર રિમાન્ડ લેવાની હાલ પ્રોસિજર ચાલુ છે અને આરોપીઓએ જે અલગ અલગ આ કંપનીઓ બનાવેલી હતી એના બેંક અકાઉન્ટના સ્ટેટમેન્ટ એની સાથે સાથે આરોપી બિટકોઇનમાં કે ક્યાંક રોકાણ કર્યું હોય તો એ બાબતે પણ હાલ તપાસ કરવામાં આવે છે અને સાથે સાથે આરોપીના જે પણ પર્સનલ અકાઉન્ટ્સ હોય જયેશભાઈના અને દીપાબેનના એમના પરિવારના સભ્યોના પર્સનલ અકાઉન્ટ્સ અને એની જે કંપની છે એની સાથેના ટ્રાન્ઝેક્શનો એ બાબતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે અને ફરિયાદીઓ છે એમને વધુમાં વધુ જે રકમ છે એને પરત અપાવવા માટે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કાર્યવાહી કરી રહી અવનવા છે. સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.